હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું દર્શક ગજેરા. આપણી યુટ્યુબ ચેનલ દર્શક ગજેરા મેથની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે સંખ્યા જ્ઞાનમાં અવયવની વાત કરવાની છે. અવયવની વાત એટલે કેવી? તો તમને એવા પ્રશ્ન પૂછે છે કે ભાઈ કુલ અવયવની સંખ્યા કેટલી, કુલ અવયવનો સરવાળો કેટલો, બેકી અવયવની સંખ્યા કેટલી થાય, એકી અવયવની સંખ્યા કેટલી થાય, અવિભાજ્ય અવયવની સંખ્યા કેટલી થાય, બરાબર છે, પૂર્ણ વર્ગ કેટલા અવયવ હશે, બરાબર. આવા તમને પ્રશ્ન પૂછતા હોય છે. તો જો એનો પહેલા આપણે શું કરી લઈએ તો કે આજના સેશનની અંદર આપણે પહેલા એનો કોન્સેપ્ટ સમજી લઈએ અને કાલના સેશનની અંદર પછી એના દાખલાની આપણે ચર્ચા કરશી. તો જો હું તમને શું કરું છું તો કે એક ઉદાહરણ લઈને તમને સમજાવું છું, બરાબર છે. ઉદાહરણમાં રકમ શું આપી છે તો કે 72. હવે 72 ની અંદર તમને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે કુલ અવયવની સંખ્યા કેટલી થાય. 72 ની અંદર કુલ અવયવની સંખ્યા કેટલી થાય. તો જો કેવી રીતના દાખલો ગણવાનો તો કે પેલા 72 ના તમારે અવિભાજ્ય અવયવ પાડી નાખવાના. બે રીતે અવયવ પડે, બે રીતે હું તમને શીખવાડીશ કે કેવી રીતના અવયવ પડે. એક તો જૂની ને જાણીતી રીત, બરાબર છે. 72 છે એને 2 વડે ભાગશો એટલે કેટલા થશે તો કે 36 દુને 72. હજી 36 ને 2 વડે ભાગશો કેટલા થશે 18 દુને 36. હજી 18 ને 2 વડે ભાગશો કેટલા થશે 9 દુને 18. 9 ને 2 વડે ભાગ, સોરી 2 વડે તો ભાગ નહીં હાલે, 3 વડે ભાગો કેટલા થશે 3 તેરી ને 9 અને પાછું 1 વડે ભાગશો એટલે કેટલા થશે 3 એકા 3. તો કઈ જોડ મળી તો કે જો 2 ની કેટલી ઘાત મળી તો કે 2 ની 3 ઘાત મળી ગુણ્યા 3 ની કેટલી ઘાત મળી તો કે 3 ની મને મળી 2 ઘાત, બરાબર છે. 2 ની મળી 3 ઘાત અને 3 ની મળી કેટલી તો કે 2 ઘાત, બરાબર છે. આ પહેલી રીત. આવી રીતે આપણે અવયવ ન મેળવવા હોય તો કેવી રીતના મેળવવાના તો જોજો વિદ્યાર્થી મિત્રો. 72 ના આવી રીતના લખાય 9 અઠા 72. હવે 9 એટલે શું થાય તો કે 3 નો વર્ગ અને 8 એટલે શું થાય તો કે 2 નો ઘન, બરાબર. 9 એટલે શું થાય તો કે 3 નો વર્ગ અને 8 એટલે શું થાય તો કે 2 નો ઘન, બરાબર છે. આ રીતે તમે અવયવ મેળવી શકો. હવે જો કુલ અવયવની સંખ્યા કેવી રીતના મેળવવાની તો ખાસ ધ્યાન આપજો. ઘાત હોય, ઘાતમાં શું કરવાનું +1 કરવાનો. તમને જે ઘાત આપેલી છે એ ઘાતમાં શું કરવાનું +1 કરવાનો. તો કે 3 ઘાત આપી છે તો 3 માં +1 કરો એટલે કેટલા થશે 3 + 1. અહીંયા 2 ઘાત આપી છે એમાં +1 કરો કેટલા થશે તો કે 2 + 1. કેટલા થયા તો કે જો 3 ને 1 4 ગુણાકાર 2 ને 1 કેટલા થશે 3. જવાબ આવ્યો 12. એટલે કે 72 ની અંદર તમે જોશો તો કુલ અવયવની સંખ્યા કેટલી છે તો 72 ની અંદર કુલ અવયવ સંખ્યા કેટલી થશે તો કે કુલ અવયવની સંખ્યા 12 થશે, બરાબર. તમારે શું કરવાનું તો પેલા અવિભાજ્ય અવયવની રીતે તમારે અવયવ પાડી પછી ઘાત સ્વરૂપે લખી નાખવાનું અને ઘાતમાં શું કરવાનું તો કે ઘાતમાં +1 કરીને પછી શું કરવાનું ગુણાકાર કરવાનો. શેની અંદર કુલ અવયવની સંખ્યા પૂછે ત્યારે, બરાબર. બીજી રીતે જોવું હોય તો 72 ના અવયવ પાડો તો કે 72 ના કોના કોના વડે તમે ભાગ પાડી શકશો તો કે જો 1 વડે તમે ભાગી શકો 72 ને, પછી 2 વડે તમે ભાગી શકો, 3 વડે ભાગી શકો, 4 વડે ભાગી શકો, પછી કોણ આવશે 5 વડે 72 ને ન ભાગી શકાય, કોણ આવશે 6 વડે ભાગી શકાય 72 ને, પછી 7 વડે ભાગી શકાય તો કે ના, તો 8 વડે તમે 72 ને ભાગી શકો, 9 વડે 72 ને ભાગી શકો, પછી 10 વડે 72 ને ન ભાગી શકાય, 11 વડે પણ 72 ને ન ભાગી શકાય, ડાયરેક્ટ કોણ આવશે 12. પછી કોણ આવશે તો કે 13 વડે 72 ન ભાગી શકાય, 14 વડે ન ભાગી શકાય, 15 વડે ન ભાગી શકાય, 16 વડે ન ભાગી શકાય, 17 વડે ન ભાગી શકાય, પછી કોણ આવશે ડાયરેક્ટ 18. 18 પછી ડાયરેક્ટ કોના વડે ભાગી શકાય તો કે 24 વડે, 24 પછી કોણ આવે તો કે 36 અને 36 પછી કોણ આવે તો કે 72. તો આ રીતે તમારે કરવું પડે કે જે સંખ્યા આપી છે ને કઈ સંખ્યા વડે તમે ભાગી શકો, એટલે કે એના અવયવ, બરાબર છે. કેના ઘડિયામાં આવે એમ કહો તોય ચાલે, બરાબર. હવે એ સંખ્યા ગણો તો કેટલી થાય છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. એનો મતલબ એવો 12 અવયવ મળ્યા, બરાબર છે. પણ પરીક્ષામાં આપણી પાસે આવો કઈ ટાઈમ નહીં હોય, બરાબર છે, કે એક સંખ્યાના અવયવ પાડવાનો આપણી પાસે ક્યાંય પરીક્ષામાં ટાઈમ હોતો નથી. એટલે આ રીતના શું થશે ફેલ થશે. એટલે તમને કુલ અવયવ પૂછે તો કુલ અવયવ કેવી રીતના કરવાનું તો કે ઘાતમાં 1 ઉમેરી દેવાનું, બરાબર છે. જેટલી ઘાત હોય ઘાતમાં શું કરવાનું 1 ઉમેરી દેવાનું અને પછી શું કરવાનું એનો ગુણાકાર. હવે જો બીજી એક રીત જોજો, એ આપણા માટે બહુ કામની થશે.
આપણને ખબર છે કે અવિભાજ્ય અવયવમાં શું મળ્યું હતું તો કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. એને કઈ રીતે લખાય તો જોજો ખાસ. 2 ની 3 ઘાત છે તો કેવી રીતના લખાય તો જોજો. 2 ની 0 ઘાત થી ચાલુ કરીને મેક્સિમમ ઘાત સુધી જવાનું, એટલે 2 ની 2 ઘાત મેક્સિમમ ઘાત ક્યાં સુધી થશે તો કે 2 ની 3 ઘાત સુધી. શું કરવાનું તો કે જે અવિભાજ્ય અવયવની આપણે ઘાત સ્વરૂપે લખ્યું તો એને શું કરવાનું તો કે મેક્સિમમ ઘાત સુધી જવાનું. સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું તો કે 0 થી સ્ટાર્ટિંગ કરવાનું. તો મેં 0 થી શું કર્યું તો કે 0 થી સ્ટાર્ટિંગ કર્યું અને મેક્સિમમ ઘાત હતી 3 એટલે 3 સુધી ગયા. પછી આની અંદર તો મેક્સિમમ ઘાત કેટલી છે 2, તો 0 થી ચાલુ કરશો તો કેટલા થશે તો 3 ની 0 ઘાત, 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, બરાબર છે. મેક્સિમમ ઘાત 2 અત્યારે ત્યાં સુધી જવાનું. હવે ટોટલ ગણો તો કેટલા થશે તો કે 1 2 3 અને 4. અહીંયા ટોટલ ગણો તો કેટલા થશે 1 2 અને 3, 4 ગુણ્યા 3 જવાબ કેટલો આવશે 12. બરાબર છે. 4 ગુણ્યા 3 એટલે જવાબ કેટલો આવશે 12. આ રીત શું કામ કરી તો હમણાં પાછળ આપણે ચર્ચા કરવાની છે, એમાં આપણને કામ આવશે આ રીત. બરાબર છે. તો તમને કુલ અવયવ જ્યારે તમને વિદ્યાર્થી મિત્રો પૂછે ત્યારે તમારે શું કરવાનું તો કે કુલ અવયવની અંદર પહેલા અવિભાજ્ય સ્વરૂપે તમારે ઘાત સ્વરૂપે લખી નાખવાના. પછી જે ઘાત આપેલી છે ઘાતમાં શું કરવાનું +1 કરીને ગુણાકાર કરવાનો. ત્યાર પછી જો તમને પ્રશ્ન પૂછે કુલ અવયવનો સરવાળો કેટલો થાય, તો જો આપણને ખબર છે કે અવિભાજ્ય અવયવ સ્વરૂપે શું મળ્યું હતું તો કે 2 નો ઘન અને 3 નો વર્ગ. અને જે હમણાં આપણે અવયવ લખ્યા હતા ને કયા તો કે 1 2 3 4, પછી કોણ લખ્યું હતું 6, પછી 8 9, પછી કોણ હતું તો કે 12, પછી 18, પછી 24 36 અને 72. બરાબર છે. આપણે અવયવ લખ્યા હતા. ચાલો આ આપણે અવયવ લખ્યા હતા. હવે અવયવનો તમને અહીં શું પૂછ્યું છે તો કે કુલ અવયવનો તમને સરવાળો પૂછ્યો છે. એટલે એનો મતલબ એવો કે આ બધી જે મેં અહીંયા અવયવ લખ્યા છે એટલે કે બધી જે સંખ્યા લખી છે એનો સરવાળો આપણી પાસે માંગ્યો છે. તો ન્યા પરીક્ષામાં આપણે ક્યાંય સરવાળો કરવાનો નથી, ડાયરેક્ટ શું કરશી શોર્ટકટથી કરશી. બરાબર છે. તમારે કેલ્ક્યુલેટરમાં આનો સરવાળો ચેક કરી નાખજો કે આપણે જે રીતના ગણી છે એ જ જવાબ આવે છે કે નહીં. તો જો સરવાળો કેવી રીતના કરવાનો તો જો હમણાં જ મેં તમને કીધું હતું 2 ના ઘનને કેવી રીતના લખવાનું તો કે 2 ની 0 ઘાત, 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત અને 2 ની 3 ઘાત. 3 ની 2 ઘાતને કેમ લખવાનું 3 ની 0 ઘાત, 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત. હવે શું કરવાનું તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને સરવાળો પૂછે, બરાબર છે, જ્યારે તમને સરવાળો પૂછે ત્યારે તમારે શું કરવાનું તો કે ઘાતનું સાદુરૂપ આપવું પડશે. આ યાદ રાખજો. જ્યારે તમને સરવાળો પૂછે ત્યારે તમારે શું કરવાનું તો કે ઘાતનું સાદુરૂપ આપવું પડશે. તો જો અહીંયા 2 ની 0 ઘાત કેટલી થાય તો કે 1, 2 ની 1 ઘાત કેટલી થાય તો કે 2, 2 ની 2 ઘાત કેટલી થાય તો કે 4 અને 2 ની 3 ઘાત કેટલી થાય તો કે 8. હવે આ બધાનો સરવાળો કરો કેટલા થશે તો કે 8 ને 4 12, 12 ને 2 14, 14 ને 1 15. અહીંયા ઘાતનું સાદુરૂપ આપો કેટલા થશે તો કે 3 ની 2 ઘાત 9, 3 ની 1 ઘાત 3, 3 ની 0 ઘાત 1 ઘાત, 9 ને 3 12 ને 1 14. કેટલો જવાબ આવ્યો સોરી 9 ને 3 12 ને 1 13. હવે શું કરવાનું તો કે પેલાનો જવાબ મારે આવ્યો તો 15, બીજાનો જવાબ આવ્યો 13. હવે એ બેનો શું કરવાનો તો કે ગુણાકાર કરવાનો. તો 13 ગુણ્યા 15 કરશો કેટલા થશે તો જો 5 તેરી 15 નો પાંચડો વધી 1, 3 એકા 3, 5 એકા 5 એટલે 5 ને 3 8 ને 9, 1 એકુ 1. તો એ બધાનો સરવાળો કરશો એટલે કે કુલ અવયવનો સરવાળો કરશો તો 195 આવશે. એટલે કેલ્ક્યુલેટરમાં બધાય સંખ્યા જે આપેલી છે એનો સરવાળો કરશો એટલે કેટલો આવશે 195. એટલે કુલ અવયવનો સરવાળો પૂછે ત્યારે શું કરવાનું તો કે અવિભાજ્ય અવયવને ઘાત સ્વરૂપે આપણે જે લખેલું છે એને તમારે આવી રીતના આ સ્વરૂપમાં તમારે લખવાનું. ક્યાં સુધી મેક્સિમમ ઘાત સુધી લખવાનું. પછી એનું શું કરવાનું તો કે ઘાતનું સાદુરૂપ આપ્યા પછી એનો ગુણાકાર કરવાનો. ત્યાર પછી જો તમને આવો પ્રશ્ન પૂછે કે બેકી અવયવની સંખ્યા કેટલી હોય તો જો અવયવ કયા કયા હતા 1 2 3 4, પછી કોણ હતું 4, પછી 6 8 9, પછી 12, પછી કોણ હતું 12, પછી 18 24 36 અને 72. આની અંદર બેકી અવયવ કયા કયા છે તો જો 2 4 6 8 12 18 24 36 32 આટલા બેકી અવયવ છે.
કેટલા એવા ગણો તો 1 2 3 4 5 6 7 8 ને 9 બેકી અવયવની સંખ્યા 9 આવી. હવે બેકી અવયવની સંખ્યા 9 આવી. હવે આ તો નાની સંખ્યા હતી એટલે તમે ગણી શક્યા, પણ તમને પરીક્ષામાં મોટી સંખ્યા આપે તો આ રીતે ક્યાંય દાખલો ગણવાનો નથી. તો શું કરવાનું? તો જો આ તો નાની સંખ્યા હતી એટલે તમે દાખલો આવી રીતના ગણી જવાબ આપી શકો, પણ મોટી સંખ્યા આપે તો કેવી રીતના દાખલાની ગણતરી કરવાની? તો જો 72નું આપણે અવિભાજ્યનું અવયવનું સ્વરૂપ શું હતું? તો કે 3/2 × 2/3 3/2 × 2/3 અવિભાજ્ય અવયવનું સ્વરૂપ હતું. હવે એને આપણે લખતા હતા કેમ? તો કે જો 3/0 3/1 3/2 બેને કેમ લખતા હતા? 2/0 2/1 2/2 2/3. હવે જો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે બેકી સંખ્યાના અવયવ મેળવવાનું કે એટલે કે બેકી અવયવ મેળવવાનું કે ત્યારે તમારે શું કરવાનું? તો કે જે બેકી સંખ્યા હોય, ખાસ સમજો, બેકી સંખ્યાની 0 વાળું છે એને ગણવાનું નહીં. જ્યારે તમને બેકી અવયવની સંખ્યા મેળવવાની કે વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે શું કરવાનું? ત્યારે બેકી જે સંખ્યા છે, બરાબર છે, બેકી જે સંખ્યા છે એના અવયવ એટલે કે એની ઘાત જે 0 છે એને ગણવાની નહીં. જે સંખ્યા બેકી છે એની 0 છે એને ગણવાની નહીં. ક્યારે? બેકી અવયવની સંખ્યા કેમ? ત્યારે. તો જો આ 3 વાળી લાઈન તો એકી સંખ્યા છે, એને આપણે ગણવાની, એનું આપણે કાંઈ ઉલ્લેખ કરેલો નથી. આપણે શું કીધું? બેકી સંખ્યા હોવી જોઈએ. તો જો 2 ની અંદર બેકી સંખ્યા, બધી તમને બેકી સંખ્યા દેખાય છે, બરાબર છે. આ બધી શું છે? તો કે બેકી સંખ્યા છે. એની કેવી ઘાત નહીં ગણવાની? તો કે 0 વાળી ઘાત નહીં ગણવાની, એટલે આને કાઢી નાખો. બાકીનાની ગણતરી કરો કેટલા થશે? 1 2 ને 3. અહીંયા બાકીનાની ગણતરી કરો કેટલા થશે? 1 2 ને 3. બેનો ગુણાકાર કરી નાખો. કેટલો જવાબ આવ્યો? 9. એટલે જ્યારે બેકી અવયવની સંખ્યા તમને ગણવાની કે ત્યારે તમારે શું કરવાનું? તો કે જે સંખ્યા બેકી છે એની 0 છે એને ગણવાના નહીં. એટલે 2 બેકી હતા એની 0 વાળું એને ગણ્યા નહીં, એટલે બાકીની સંખ્યાને ગણશો એટલે ડાયરેક્ટ બેકી અવયવની સંખ્યા તમને મળી જશે. ત્યાર પછીનો પ્રશ્ન જો તમને શું કીધું? તો કે બેકી અવયવનો સરવાળો કીધો. બેકી અવયવનો સરવાળો કીધો તો આપણું મૂળ સ્વરૂપ કોણ હતું? તો કે 3/2 અને 2/3. પછી એને આપણે લખતા હતા કેમ? તો કે જો 2/1 સોરી 2/0 2/1 2/2 2/3. 3 ને કેમ લખતા હતા? 3/0 3/1 3/2. હવે આગળ શબ્દ આવ્યો બેકી, એટલે આપણે શું કરવાનું? તો કે 2/0 એટલે કે બેકી સંખ્યાની 0 વાળાને કાઢી નાખો. અને પાછળ શબ્દ સરવાળો આવ્યો, તો સરવાળામાં આપણે શું કીધું હતું? તો સરવાળાની અંદર ઘાતનું સાદુરૂપ આપવાનું, એટલે સાદુરૂપ આપશો કેટલા થશે? 2. અહીંયા સાદુરૂપ આપશો તો 4, અહીંયા સાદુરૂપ આપશો તો 8. સરવાળો કરો કેટલા થશે? તો કે 8 ને 4 12, 12 ને 2 14. અહીંયા સાદુરૂપ આપો કેટલા થશે? 3/0 એટલે 1, 3/1 એટલે 3, 3/2 એટલે 9, 9 ને 3 12, 12 ને 1 13. તો ટોટલ સરવાળો કેટલો થશે? 14 × 13. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો ક્રમિક સંખ્યા હોય, જ્યારે ક્રમિક સંખ્યા હોય ત્યારે ગુણાકાર કઈ રીતે કરવો? તો નાની સંખ્યા હોય એનો વર્ગ કરવાનો, એટલે 169, અને એમાં નાની સંખ્યા ઉમેરી દેવાની. કેટલા થશે? તો કે 9 ને 3 12 નો બગડો, વધી આવી 1, 6 ને 1 7 ને 8, 1 ના 1, એટલે જવાબ આવશે 182. ફરીથી એકવાર કહું છું, જ્યારે ક્રમિક સંખ્યા હોય ત્યારે શું કરવાનું? નાની સંખ્યાનો વર્ગ કરી નાની સંખ્યા ઉમેરી દેવાની. જવાબ કેટલો આવશે? 182. આનો મતલબ શું થયો? તો કે જ્યાં બેકી અવયવ હતા એ બધાયનો સરવાળો કરશો તો એ બધાયનો સરવાળો કેટલો આવશે? 182. બરાબર છે. એટલે બેકી અવયવ જો તમને આવડી જાય, બેકી અવયવની સંખ્યા મેળવતા જો તમને આવડી જાય તો એનો સરવાળો તમને આવડી જાય. કરવાનું છે શું? તો કે પેલા બેકી અવયવ ગોતી લેવાના. બેકી અવયવમાં આપણે કીધું હતું બેકી સંખ્યાની 0 છે એને ગણવાની નહીં. અને ગમે ત્યારે વાક્યમાં સરવાળાનું સેન્ટેન્સ આવે એટલે કે સરવાળો લખેલો આવે ત્યારે તમારે શું કરવાનું? તો કે ઘાતનું સાદુરૂપ આપ્યા પછી ગુણાકાર કરવાનો. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન જો તમને શું કીધું? તો કે એકી અવયવની સંખ્યા. તો ટોટલ અવયવ કેટલા હતા? તો જો 1, પછી 2, 3, પછી 4, પછી 6, 8,
9, 12, 18, પછી 24, 36 અને 36 પછી 72. તો આમાં એકી અવયવ કેટલા છે? તો કે જો 1, પછી કોણ છે 3, પછી કોણ છે 9, હજી કોણ બાકી રહ્યું? તો કે 3 અવયવ તમને જોવા મળ્યા. કારણ કે ટોટલ 12 હતા ને અવયવ, ટોટલ અવયવ 12 હતા, એમાંથી બેકી અવયવ 9 બાદ કરી નાખો એટલે વધ્યા કોણ? 3. અહીં 3 મળી ગયા. બરાબર છે? એ રીતે તમે ગણતરી કરી શકો. અને આપણે અવયવ લખીને ચેક કર્યું કે 3 અવયવ મળે છે. હવે શોર્ટકટથી કઈ રીતના દાખલો ગણવાનો? તો કે આપણું મૂળ સ્વરૂપ કયું હતું? તો કે 3 ની 2 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. આ મૂળ સ્વરૂપ તો આપણા ભેગું આવશે જ. એને લખાતું હતું કેમ? તો કે જો 3 ની 0 ઘાત, 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત. 2 વાળાને કેમ લખાતું હતું? 2 ની 0 ઘાત, 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત. હવે જુઓ, ખાસ જોજો, જ્યારે એકી સંખ્યાના અવયવ કે એટલે કે એકી અવયવની સંખ્યા કે ત્યારે શું કરવાનું? તો કે બેકી સંખ્યા છે, બેકી સંખ્યાની 0 ઘાત છે એને તમારે ગણવાનું, બાકીના નહીં ગણવાના. બેકી સંખ્યાની 0 ઘાત છે એને ગણવાનું, બાકી બેકી સંખ્યાની કોઈ પણ ઘાત હોય એને ગણવાનું નહીં. બરાબર છે? બેકી સંખ્યાની 0 ઘાત છે એને ગણવાનું, બાકી બેકી સંખ્યાની કોઈ પણ ઘાત હોય 0 સિવાયની, બરાબર છે, 0 સિવાયની કોઈ પણ ઘાત હોય એને નહીં ગણવાનું. બરાબર છે? બેકી સંખ્યામાં અવયવમાં શું હતું? તો કે બેકી સંખ્યામાં ખાલી 0 ઘાત વાળું જ ગણતા હતા, બાકીનાનું 0 વાળું નહોતા ગણતા, બાકીનું ગણતા હતા. અને એકીમાં શું ગણવાનું? તો કે એકીમાં 0 વાળું ગણવાનું, બાકીનું નહીં ગણવાનું. કોનું? બેકીની જ વાત થશે, એકીની કાંઈ વાત થશે નહીં. તો જો 2 વાળી લાઈન બેકી સંખ્યા છે એમાં 0 સિવાયની ઘાત છે એને ગણવાની નથી, એટલે એને કાઢી નાખો. બરાબર છે? એને કાઢી નાખ્યા પછી હવે શું થશે? તો જો બાકીનાની ગણતરી કરો, કેટલી થાય? તો કે જો 3 ની અંદર ગણતરી કરશો કેટલી થઈ? 1, 2 ને 3. અને આની અંદર કેટલી થશે? તો કે ખાલી એક જ ગણતરી થશે, બેનો ગુણાકાર કરો, કેટલો જવાબ આવી ગયો? 3. એટલે જ્યારે એકી અવયવની સંખ્યા જ્યારે તમને પૂછે વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે શું કરવાનું? ત્યારે બેકી સંખ્યાની 0 ઘાત છે એને ગણવાનું, બાકીનાને બેકી સંખ્યાની કોઈ પણ ઘાત હોય એને ગણવાનું નથી. અને જ્યારે તમને બેકી અવયવની સંખ્યા પૂછે, એકીમાં આ વસ્તુ કરવાની, બેકી સંખ્યાના બેકી અવયવની સંખ્યા પૂછે ત્યારે તમારે શું કરવાનું? તો કે 2 ની 0 ઘાત છે એને નહીં ગણવાનું, બાકીનાને ગણવાનું. ત્યાર પછીનો પ્રશ્ન જો તમને શું પૂછ્યું? તો કે એકી અવયવનો સરવાળો કેટલો થાય? તો જો એકી અવયવ કોણ હતા? તો કે એકી અવયવ મારી પાસે હતા 1, 3 અને 9. સરવાળો કરો તો ડાયરેક્ટ થઈ જશે 9 ને 3 12 ને 1 13 થશે. હવે ચેક કરો તો શોર્ટકટથી 13 જવાબ આવે છે કે નહીં? તો પેલા એકી અવયવ કઈ રીતે મેળવતા હતા? તો કે આપણું મૂળ સ્વરૂપ પિતાજીએ શું કીધું હતું? તો કે પિતાજી એવું કીધું હતું 3 ની 2 ઘાત છે મૂળ સ્વરૂપ અને 2 ની 3 ઘાત છે. હવે એને લખતા હતા કેમ? તો કે 3 ની 0 ઘાત, 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત. 2 ને કેવી રીતના લખતા હતા? તો કે 2 ની 0 ઘાત, 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત. હવે એકી તમને અવયવ મેળવવાનું કીધું, તો એકી અવયવમાં શું કરવાનું? તો કે 2 ની 0 ઘાત ગણવાની, બાકીનાનું બેકીમાં કાંઈ ગણવાનું નથી. અને જ્યારે સરવાળો આવે ત્યારે આપણે શું કીધું હતું? તો કે ઘાતનું સાદરૂપ આપો એટલે 1, અહીંયા ઘાતનું સાદરૂપ આપશો 3, અહીંયા ઘાતનું સાદરૂપ આપશો 9. સરવાળો કરો, કેટલા થયા? તો કે 13. અહીંયા ઘાતનું સાદરૂપ આપો, કેટલા થશે? 1. 13 ગુણ્યા 1 એટલે જવાબ આવી ગયો 13. જ્યારે તમને એકી અવયવનો સરવાળો પૂછે ત્યારે એકી અવયવ તમને મેળવતા આવડવા જોઈએ. બરાબર છે? એકી અવયવ કેમ મેળવાય? તો કે બેકી ઘાત છે, એટલે કે 2 ની ગમે એટલી ઘાત હોય એ ગણવાની નહીં, ખાલી કઈ ઘાત ગણવાની? 0 વાળી ઘાત ગણવાની. અને સરવાળામાં તો હમણાં જ આપણે કીધું હતું, બરાબર છે, શું આપવાનું? તો કે સરવાળામાં ઘાતનું સાદરૂપ તમારે આપવું પડશે. ત્યાર પછી જો અવિભાજ્ય અવયવની સંખ્યા, તો આપણું પિતાજીનો મંત્ર શું હતો? તો કે 3 ની 2 ઘાત અને 2 ની 3 ઘાત. હવે અવિભાજ્ય અવયવની સંખ્યા પૂછે ત્યારે તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો આ ઘાત છે એનો સરવાળો કરી નાખવાનો. અવિભાજ્ય અવયવની અંદર તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે ઘાતનો સરવાળો કરી નાખવાનો. સરવાળો કરશો કેટલો જવાબ આવશે? તો કે 2 + 3 એટલે જવાબ આવશે 5. ચેક કરવું હોય તો જો ચેક કરીએ, 72 છે, 72 ને પેલા 2 વડે ભાગ કકાલશો કેટલા થશે? 36. 36 ને 2 વડે ભાગ અકાલશો કેટલા થશે? 18. 18 ને 2 વડે છેદ ઉડાડશો એટલે ભાગ અકાલશો કેટલા આવશે? 9. 9 ને 3 વડે ભાગો કેટલા થશે? 3.
એકને તમે 3 વડે ભાગો, જવાબ આવશે 3. ગણતરી કરો તો જો 1 2 3 4 ને 5. તો જ્યારે તમને અવિભાજ્ય અવયવની સંખ્યા પૂછે ત્યારે શું કરવાનું? ત્યારે તમારે ઘાતનો સરવાળો કરી નાખવાનો, ડાયરેક્ટ તમને મળી જશે. ત્યાર પછી જો અલગ અલગ અવિભાજ્યની અવયવની સંખ્યા. તો જો મૂળ મંત્ર શું હતો? 2 ની 3 ઘાત 3 ની 2 ઘાત. હવે જ્યારે તમને અલગ અલગ અવિભાજ્ય અવયવની સંખ્યા પૂછે વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે શું કરવાનું? તો જે આધાર છે એને ગણવાના. આધાર કેટલા છે? 1 અને 2. તો અવિભાજ્ય અવયવની સંખ્યા કયા? અલગ અલગ. કેટલી મળશે? 2 મળશે. જ્યારે તમને અલગ અલગ અવિભાજ્ય અવયવની સંખ્યા પૂછે ત્યારે શું કરવાનું? આધારને ગણી લેવા. આધાર કેટલા છે? 2 છે. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. તમને શું કીધું? તો કે પૂર્ણ વર્ગની સંખ્યા. તો આપણો મૂળ મંત્ર શું હતો? તો કે મૂળ મંત્ર હતો 3 ની 2 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. લખવાનું કેમ હતું? તો લખવાનું હતું 3 ની 0 ઘાત 3 ની 1 ઘાત 3 ની 2 ઘાત. 2 ને કેમ લખવાનું હતું? તો કે 2 ની 0 ઘાત 2 ની 1 ઘાત 2 ની 2 ઘાત 2 ની 3 ઘાત. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને પૂર્ણ વર્ગ પૂછે, સાંભળજો ખાસ, પૂર્ણ વર્ગ તમને પૂછે ત્યારે તમારે શું કરવાનું? તો કે ખાલી બેકી ઘાત જ જોવાની. જ્યારે તમને પૂર્ણ વર્ગની સંખ્યા પૂછે ત્યારે તમારે શું કરવાનું? તો ખાલી બેકી ઘાત જ જોવાની. તો જો અહીંયા બેકી ઘાત છે, 0 એ બેકીમાં આવે એટલે બેકી ઘાત છે. 1 બેકી ઘાત નથી એટલે કાઢી નાખો. 2 બેકી ઘાત છે એટલે એને રાખો. તો ટોટલ કેટલા મળશે? 2 મળશે. પૂર્ણ વર્ગ પૂછે ત્યારે તમારે શું કરવાનું? તો કે ખાલી બેકી ઘાત જ જોવાની. હવે બેકી ઘાત જોશો એટલે જો 0 બેકી ઘાત છે, પછી 1 બેકી ઘાત નથી એટલે નીકળી ગયું. 2 બેકી ઘાત છે તો ટોટલ કેટલી સંખ્યા મળી? 2 મળી. અહીંયા ચેક કરશો તો 0 બેકી ઘાત છે, 1 બેકી ઘાત નથી, 2 બેકી ઘાત છે, પાછી આ નથી. તો કેટલા મળશે? 2. ગુણાકાર કરો, કેટલા થશે? 4. તો પૂર્ણ વર્ગની અંદર તમારે શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? તો ખાલી બેકી ઘાત જ જોવાની. બરાબર? એકી ઘાતને કાઢી નાખવાનું. હવે ચેક કરવું હોય તો આપણા અવયવ કયા કયા હતા? તો કે 1 2 3 4 6 8 9, પછી કોણ હતું? 12 18 24 36 અને 72. તો જો તો આમાં પૂર્ણ વર્ગ કયા કયા મળે? તો કે 1 પછી 4 પછી 9 અને 36. 4 તમને પૂર્ણ વર્ગ મળે છે. બરાબર છે? પૂર્ણ વર્ગ કેટલા મળ્યા? તો કે 4 પૂર્ણ વર્ગ મળ્યા. ત્યાર પછી જો પૂર્ણ ઘનની સંખ્યા. તો આપણો મૂળ મંત્ર બાપુજીનો શું હતો? તો કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. લખતા હતા કેમ? તો કે 2 ની 0 ઘાત 2 ની 1 ઘાત 2 ની 2 ઘાત 2 ની 3 ઘાત. 3 માં કેમ લખતા હતા? તો કે 3 ની 0 ઘાત 3 ની 1 ઘાત 3 ની 2 ઘાત 3 ની 3 ઘાત. 3 ની 3 ઘાત આવશે નહીં, કારણ કે 2 ઘાત જ આપી છે. હવે જો પૂર્ણ ઘનમાં શું કરવાનું? તો પૂર્ણ ઘનમાં તમારે 0 લખવાના અને 3 ના ગુણકની સંખ્યા લખવાની. પૂર્ણ ઘનમાં શું લખવાનું? 0 અને 3 ના ગુણકની સંખ્યા. તો જો 0 ઘાતવાળીઓ, બરાબર? 1 3 ના ગુણકમાં ન આવે, 2 પણ 3 ના ગુણકમાં ન આવે, 3 છે એ 3 ના ગુણકમાં આવે. એટલે અહીંથી ટોટલ મને સંખ્યા મળશે 2. 0 લખવાના, 1 3 ના ગુણકમાં ન આવે, 2 પણ 3 ના ગુણકમાં ન આવે, તો ત્યાંથી કાંઈ સંખ્યા આવશે નહીં. તો ટોટલ કેટલી સંખ્યા મળી મને? ટોટલ સંખ્યા મળી મને 2. તો ચેક કરો તો પૂર્ણ ઘનમાં ટોટલ સંખ્યા કેટલી છે? અહીંથી 1 મળશે ને? હા, 1. 2 ગુણ્યા 1 એટલે જવાબ આવશે 2. પૂર્ણ ઘનની અંદર જોવો તો પૂર્ણ ઘનની અંદર તમે જોશો તો તમને 2 સંખ્યા મળશે. કઈ? એક તો 8 અને બીજી કોણ મળશે? 1. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને પૂર્ણ ઘનનો પ્રશ્ન પૂછે ત્યારે તમારે શું કરવાનું? તો કે 0 ઘાતવાળી લખવાની અને 3 ના ગુણકવાળી જે સંખ્યા છે એ બધી લખવાની. ઘાતની અંદર 3 ના ગુણકવાળી જે ઘાત છે એ બધી લખવાની. પછી એનો હિસાબ કિતાબ જોઈ લેવાનો. ત્યાર પછી છે 6 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા, એટલે કે 72 કેટલા એવા અવયવ છે કે જેને તમે 6 વડે ભાગી શકો? તો જો પેલા અવયવ લખો તો કેટલા થશે? તો કે 1 2 3 4 6 8 9, પછી કેટલા છે? 12 18 24 36. એમાં કેટલા એવા અવયવ છે કે જેને તમે 6 વડે ભાગી શકો? તો જો 6 ને 6 વડે ભાગી શકો, 12 પછી 18 24 36.
આટલી સંખ્યા છે કે જેને તમે 6 વડે ભાગી શકો. હવે 6 ના અવયવ પાડો તો કેટલા થશે? 2 ગુણ્યા 3. એનો મતલબ એવો 2 ની 1 ઘાત 3 ની 1 ઘાત. આનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો તમારે કોઈ સંખ્યાને 6 વડે ભાગવી છે એનો મતલબ એવો કે મિનિમમ 2 ની 1 ઘાત હોવી જોઈએ ને 3 ની 1 ઘાત હોવી જોઈએ. તો બાપુજીનો મૂળ મંત્ર હતો કેવો હતો કે 3 ની 2 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત હતો. બરાબર છે. હવે એને લખવાનું કેમ હતું? તો કે 3 ની 0 ઘાત 3 ની 1 ઘાત 3 ની 2 ઘાત. 2 ને કેમ લખતા હતા? તો કે 2 ની 0 ઘાત 2 ની 1 ઘાત 2 ની 2 ઘાત 2 ની 3 ઘાત. હવે જો મિનિમમ આપણે કેટલું જોતું હતું? તો કે ઓછામાં ઓછી 2 ની 1 ઘાત જોતી હતી, તેને રાઉન્ડ કરી દો. 3 માં શું જોતું હતું? તો કે 3 ની ઓછામાં ઓછી 1 ઘાત જોતી હતી એટલે એને રાઉન્ડ કરી દો. રાઉન્ડ અને રાઉન્ડ થી નીચેના ગણશો એટલે ટોટલ કેટલા થશે? 2. રાઉન્ડ અને રાઉન્ડ થી નીચેના ગણશો એટલે ટોટલ કેટલા થશે? તો કે રાઉન્ડ અને રાઉન્ડ થી નીચેના ગણશો એટલે ટોટલ આવશે 2. અહીંયા રાઉન્ડ અને રાઉન્ડ થી નીચેના ગણશો એટલે જવાબ કેટલો આવશે? 3. હવે ગુણાકાર કરી નાખો તો કેટલા થશે? તો કે 2 તેરીને 6. 6 જવાબ આવે છે. તો આપણે ચેક કરો તો આપણે અંદર જે અવયવ લખ્યા છે એની અંદર 6 જવાબ છે કે નહીં? તો જો 1 2 3 4 ને 5. એનો મતલબ એવો કે હજી ક્યાંક આપણો એક અવયવ ઘટે છે. કયો અવયવ ઘટે છે? તો જો ટોટલ 12 અવયવ થાય છે કે નહીં પહેલા ચેક કરો. હા, કયો ઘટ્યો? 72 ઘટ્યો. એટલે જો થઈ ગયા 6. બરાબર છે. 6 અવયવ થઈ ગયા કારણ કે આપણે 72 એક લખ્યો નથી. એટલે ટોટલ ગણશો કેટલા થશે? તો કે 1 2 3 4 5 ને 6 અવયવ થઈ ગયા. એટલે જ્યારે તમને કોઈ પણ સંખ્યા, એવું 6 નહીં, તમને કોઈ પણ સંખ્યા પૂછે એમની મિનિમમ ઘાત કેટલી છે એ તમારે જોઈ લેવાની. બરાબર છે. જો બીજો પ્રશ્ન વધુ ક્લિયર થાય. તમને પૂછ્યું છે 9 થી વિભાજ્ય એવી સંખ્યા કેટલી હશે 72 ના અવયવમાં? તો આપણો મૂળ મંત્ર હતો 3 ની 2 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. લખતા હતા કેમ? તો કે જો 2 ની 0 ઘાત 2 ની 1 ઘાત 2 ની 2 ઘાત 2 ની 3 ઘાત. અહીંયા કેમ તો કોણ થશે? તો કે 3 ની 0 ઘાત 3 ની 1 ઘાત 3 ની 2 ઘાત. હવે જો 9 વડે વિભાજ્ય છે એનો મતલબ શું થાય? તો કે 9 એટલે 3 ની કેટલી ઘાત થાય? 2 ઘાત થાય. તો મિનિમમ તમારે 3 ની 2 ઘાત હોવી જોઈએ. તો મિનિમમ 3 ની 2 ઘાત હશે એટલે અહીંથી કોણ આવશે? તો કે અહીંથી આવશે 1 જ. અહીંયા કાંઈ જરૂર નથી, અહીંયા બધી સંખ્યા આવશે. ત્યાં કાંઈ આપણે સર્કલ કરેલું નથી એટલે બધી સંખ્યા કેટલી થશે? તો કે 1 2 3 ને 4. 4 એકુ 4. બરાબર છે. અહીંયા ક્યાંય આપણે સર્કલ કરેલું નથી એટલે બધી સંખ્યા લેશો તો કેટલો જવાબ આવશે? 4 જવાબ આવશે. અહીંયા 3 ની 2 ઘાતની મિનિમમ જરૂરિયાત હતી એટલે ત્યાંથી થશે 1. જવાબ આવશે 4. હવે આપણે ચેક કરીએ કે 72 માં 9 વડે ભાગી શકાય એવી 4 સંખ્યા છે કે નહીં? તો જો એક તો 9 વડે તમે 9 ને ભાગી શકો, પછી 18 ને ભાગી શકો, પછી 36 ને ભાગી શકો અને 72 ને ભાગી શકો. ટોટલ કેટલી સંખ્યા મળી? તો કે 1 2 3 ને 4. એનો મતલબ એવો 9 વડે વિભાજ્ય હોય એવી કેટલી સંખ્યા આવશે? તો કે 4 સંખ્યા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. નવા સેશનની અંદર આપણે જે કન્સેપ્ટ શીખ્યા છે એના રિલેટેડ આપણે દાખલાની ચર્ચા કરવાની છે. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, ભારત માતા કી જય.